વડોદરા મહાનગરપાલિકામાં 552 જુનિયર ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર પણ ડાઉનલોડ કરી નિમણૂક પત્ર મેળવવાની રાહ જોતા કેટલાક ઉમેદવારોની આશા પર હાલ પાણી ફરી વળ્યું છે, કારણ કે કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાંથી કેટલાકના નામ ડૂલ થઈ ગયા છે, જેથી જુદા જુદા જિલ્લાના ઉમેદવારો રજૂઆત કરવા માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે દોડી આવ્યા હતા। આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ મળ્યા ન હતા, જ્યારે વહીવટી અધિકારીઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા। સમગ્ર મુદ્દે ઉમેદવારોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। હું બોટાદથી આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી 552 જણાની, અને 552 જણામાંથી અત્યારે 525 જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમ માટે, બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે। હકીકતમાં અમારે 22 તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો, અને 22 તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે, પણ અત્યારે છે ને 552માંથી માત્ર 525 જણાને બોલાયા એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે, અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા। તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા, તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી, તો એના કારણે અમારા લોકોનું 27 જણાનું પેન્ડિંગ રાખ્યું છે। હવે આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઇટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ 525 જણા જેને પણ બોલાવ્યા છે, તો એ 525 જણા કોણ છે, એનું લિસ્ટ છે, એ કાંઈ એમણે નથી આપ્યું। અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે લિસ્ટ અત્યારે નથી આપતા। એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઇટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને 27 જણાને જે પેન્ડિંગ રાખ્યા છે, તો એમને કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે। હા સર, અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈએ છીએ એના બાબતે। મોડાસાથી આવું છું, મારું નામ ખુશ્બુ ગઢવી છે, અને અહીંયા વીએમસી ક્લાર્કમાં 552 લોકોને બોલાયા હતા, એમાંથી 27 લોકોને ઓર્ડર એમને હજુ સુધી આપ્યા નથી અને ગોળ ગોળ જવાબ આપે છે। હા, તો એ લોકો વેબસાઇટ પર જે હોય એ કારણ રજૂ કરે, ના ગોળ જ જવાબ આપે છે, કોઈ જવાબ આપતા નથી સર। અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી હતી, જેમાં 552 કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું, અને અત્યારે 2 તારીખે ઓરિએન્ટેશન માટે 525 લોકોને બોલાવ્યા છે, બાકી 27 લોકોને નથી બોલાવ્યા, એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો। અને હા, એમાં એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા, અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે, કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો। એમનું કહેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે, અને એમને હિસાબે આ 27 લોકોને અમે પેન્ડિંગ રાખેલા। ટોટલ પરીક્ષા ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી, અને એમાંથી 552 લોકોને એ લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે। આ 27 માટે 27 લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે।